Hello students, I am Miss Pinal Rawal. Welcomes you on behalf of New Model School and wish you a very happy new year. This new year brings you a very happy and prosperous life. Paint forget your doors and brings healthy life. I wish God everything will be joyful in your life. Students, I hope you enjoy Diwali vacation. Now we are going to start our study and you have to focus on it now. Students, today we are start lesson number 4, standard 7, unit 4, longer, sharper and bigger. Our unit 4 lesson, longer, sharper and bigger. So now I hope that you have to focus on study and now you have to regularly study that you become sharp. Okay students, longer, sharper, bigger, the heading of this lesson. આ લેસનનું હેડિંગ જોતા તમને ખબર પડે છે પહેલાં તો ER લગાવેલું છે તો સાથે આપણે ગ્રામેટિકલ પણ જોઈ લઈશું કે ER છે કઈ ડિગ્રી છે. તમે 7th છો એટલે એમાં હું તમને જણાવી દઉં કે અહીંયા ડિગ્રી ઓફ કમ્પેરિઝન આપેલું છે. ડિગ્રી ઓફ કમ્પેરિઝન અને એમાં પણ કમ્પેરેટિવ ડિગ્રી છે. જ્યારે પણ વર્ડ્સની પાછળ યાર લગાવેલું હોય છે આ રીતે આ યુનિટની અંદર આપણે કમ્પેરેટિવ ડિગ્રી વિશે સમજવાનું છે અને ડિગ્રી ઓફ કમ્પેરિઝન જે હું ગ્રામેટિકલ લેસન તમને એક્સપ્લેન કરીશ ત્યારે સમજાવી દઈશ. ઓકે તો નાઉ સ્ટાર્ટ યુનિટ 4 સ્ટાન્ડર્ડ 7 લોંગર, શાર્પર, બિગર. હવે લોંગર, શાર્પર, બિગર હેડિંગ જોતાં તમને સમજ પડે છે કે લોંગર એટલે કે લાંબુ પણ કેવું થોડું વધારે લાંબુ, શાર્પર એટલે તીક્ષ્ણ છે એન્ડ બિગર એટલે મોટું છે. આ લેસનની અંદર આપણે જેમ રાજકુમાર હોય, રાજકુમારી હોય અને એમના સપનાઓ બધું થોડું છે આપણે એના વિશે જોઈશું. તો સૌથી પહેલાં અહીંયા એક પિક્ચર આપેલું છે. આપણે એક્ટિવિટી પણ સાથે જોતા જઈશું કારણ કે તમને પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ આવે છે એક્ઝામની અંદર, સો એ પણ આપણે જોઈશું. ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ માઉન્ટેન, રિવર, ધેર ઇઝ અ હાર્ટ. ઓકે બોટ્સ છે, બે છોકરાઓ છે. તો અહીંયા એવું એક પિક્ચર આપેલું છે. શું છે એ આપણે સમજવાનું છે કે પિક્ચર ડિસ્ક્રિપ્શનની અંદર એક્ઝામમાં કદાચ પૂછાઈ પણ શકે આવું પિક્ચર ડિસ્ક્રિપ્શન અને એના થ્રુ તમને ક્વેશ્ચન આન્સર પૂછવામાં આવે છે. તો આપણે જોઈ લઈશું. ડ્રો. સ્ટુડન્ટ્સ, આ એક્ટિવિટીમાં ખાસ વધારે નથી કે અમારે ખાલી જે ડ્રોઈંગ આપેલું ડ્રો કરવાનું છે આ પિક્ચરની અંદર કે ડ્રો અ મસ્ટેચ ઓન ધ ફેટ બોયઝ ફેસ, એટલે કે ફેટ બોયઝના ફેસ ઉપર તમારે દાઢી બનાવવાની છે, ડ્રો કરવાની છે. ડ્રો અ સ્ટાર ઓન ધ હાઈ માઉન્ટેન, હાઈ માઉન્ટેન ઉપર અહીંયા તમારે સ્ટાર ડ્રો કરવાના છે અહીંયા આગળ. એટલે અહીંયા ડ્રોઈંગનું જ છે ખાસ, બીજું કંઈ નથી એક્ટિવિટી 1ની અંદર. બર્ડ્સ પણ ટોલ ટ્રી ઉપર ડ્રો કરવાના છે. તો ઇટ્સ ઓનલી ફોર ડ્રોઈંગ પર્પઝ એન્ડ નથિંગ એલ્સ. તો હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2ની અંદર અહીંયા બે ડ્રોઈંગ આપેલા છે, પિક્ચર આપેલા છે. ઓકે, રૂમ A એન્ડ રૂમ B એન્ડ વી હેવ ટુ describe this picture. Okay, Jyoti said room A is 15 feet long and 12 feet wide. Jyoti said room A is 15 feet long and 12 feet wide. જ્યોતિ કહે છે કે રૂમ A એ 15 feet long છે અને 12 feet wide વિશાળ છે. Rather, room B is 12 feet long and 10 feet wide. So room A is bigger than room B. So now students watch what they try to understand us. અહીંયા આપેલું છે કે રૂમ A is bigger than room B. This is the main thing. Okay, કે bigger is the degree of comparison અને comparative ડિગ્રીનું ફોર્મ છે. ઓકે, અને આ એટલા માટે પિક્ચર આપેલા છે કે તમે ડિગ્રી ઓફ કમ્પેરિઝન શીખી શકો. જો અહીંયા જોતાં જ ખબર પડે છે કે રૂમ A is bigger than room B. Okay, અને bigger આપણે ડિગ્રી શું છે, there are 3 types of degree in English language: positive degree, comparative degree and superlative degree. Okay, so in this lesson we have to learn about comparative degree. અને કમ્પેરેટિવ ડિગ્રીની અંદર ER એન્ડ ધેન લગાવેલું કમ્પલસરી હોય છે જેથી
તમે વ્યવસ્થિત રીતે એને ઓળખી શકો. ઓકે, રૂમ એ ઇઝ બિગર ધેન રૂમ બી. તો અહીંયા આપેલું છે એ ઇઝ બિગર ધેન રૂમ બી. હવે ડિગ્રીના ફોર્મ કેવી રીતે બને છે હું તમને સ્પેશિયલી ગ્રામર લેસન ડિગ્રી ઓફ કમ્પેરિઝન ચલાવીશ ત્યારે બતાવી દઈશ. અહીંયા ઉપર ચાલો તમને ખ્યાલ આપું છું. ઓકે, જ્યોતિ, યસ બટ ટીવી સેટ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ એઝ બિગ એઝ ટેબલ ઇન બી. તો જ્યોતિ કહે છે કે હા બરાબર છે, પણ જે ટીવી સેટ છે ને આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ, એટલે કે એ અને બીની અંદર જે ટીવી સેટ છે બંને ઇક્વલ છે સાઇઝ અને ટેબલમાં. એ ને ઇઝ એઝ બિગ એઝ ઇન બી. હવે જો આ લેસનમાં બીજી ડિગ્રી પણ છે એઝ બિગ એઝ. એઝ બિગ એઝ એ શાનું ફોર્મ છે? અહીંયા બિગર ધેન મેં તમને બતાવ્યું કે ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી છે. હવે ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં ફર્સ્ટ ડિગ્રી આવે છે પોઝિટિવ ડિગ્રી, અને પોઝિટિવ ડિગ્રીની અંદર ફોર્મ હોય છે એઝ અથવા નકાર હોય, નેગેટિવ સેન્ટેન્સ હોય તો હોય છે નોટ સો એઝ. ઓકે, તો અહીંયા આપેલું છે એઝ. યસ બટ ટીવી સેટ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇઝ એઝ બિગ એઝ. ઓકે, ટેબલ ઇન બી. હવે અહીંયા તમે જુઓ, અહીંયા બિગર આપેલું છે તો એ બી કરતાં થોડું મોટું છે માટે બિગર આપેલું છે. જ્યારે હા, તો એક વસ્તુ બીજી વસ્તુ કરતાં પ્રમાણમાં સરખી હોય અથવા સરખી નથી, એટલે કે સરખાપણાનો ઇક્વલિટીનો ભાવ જ્યારે હોય ત્યારે આપણે પોઝિટિવ ડિગ્રી વાપરવી પડે. અને ત્યારે અહીંયા બિગ એ શું છે? બિગ એ એક્ઝેક્ટિવ છે, અને અહીંયા બિગર એ પણ એક્ઝેક્ટિવ છે. અને તમે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે એક્ઝેક્ટિવ અથવા એડવર્બની જે વર્ડ્સ છે એની આજુબાજુ એઝ અથવા બિગર ધેન, આ બધા એક્ઝેક્ટિવ અથવા એડવર્બની આજુબાજુ અથવા એની સાથે વપરાતા ફોર્મ હોય છે કમ્પેરેટિવ અથવા સુપરલેટિવ, મતલબ ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં. બરાબર, તો તમારે એ સમજણ તરત જ પડી જશે કે એઝ બિગ એઝ એટલે કે બિગ એ શું છે? એક્ઝેક્ટિવ છે, કારણ કે ટેબલ એ નામ છે ને નામના અર્થમાં વધારો કરે છે એટલે બિગ, અને બિગ એટલે એ એક્ઝેક્ટિવ થશે. વર્બ હોય, એડવર્બ એ વર્બના અર્થમાં વધારો કરે છે. વર્બ એટલે ક્રિયાપદ, અને એક્શન્સ ઇન વર્બ એટલે કે વર્બ, અને એના અર્થમાં વધારો કરે તો એને એડવર્બ કહે છે. અને નામના અર્થમાં એટલે કે સંજ્ઞાના અર્થમાં વધારો કરે તો એને એક્ઝેક્ટિવ કહે છે. તો એઝ બિગ એઝ ટેબલ બી. ઓકે, Radha said the wall clock is higher than that is in the B. હવે wall clock છે એની અંદર, તો એની અંદર જે વોલ ક્લોક છે એ બી ના કરતા શું છે? હાયર એટલે કે ઉપર છે. આ કઈ ડિગ્રી થઈ? હાયર. અહીંયા ઉપર છે, હાયર એટલે કે તેનાથી થોડી ઉપર છે, અને ઉપર છે માટે હાયર લખી છે. અને હાયર એટલે કે કઈ ડિગ્રી થઈ? ડિગ્રી ઓફ બોલો કઈ ડિગ્રી? ડિગ્રી એ થશે કમ્પેરેટિવ, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રી. ઓકે, હવે શોકેસ ઇન એ ઇઝ નોટ સો બિગ એઝ ઇન બી. એમાં જે શોકેસ છે એ બી જેટલું મોટું નથી. એઝ નોટ સો એઝ. હવે અહીંયા નોટ સો એઝ લખ્યું છે એટલે સમજણ પડી જશે વિદ્યાર્થી મિત્રો કે નોટ સો એઝ એટલા માટે છે કે એ એના જેટલું મોટું નથી, એટલે કે અહીંયા પણ ઇક્વિલિટી એટલે સમાનતાનો ભાવ છે. અને એટલે અહીંયા નોટ સો એઝ એ પોઝિટિવ ડિગ્રીનું જ ફોર્મ છે, પણ નકારમાં નોટ સો લાગી છે. ઓકે, લુક એટ ધ ચેર્સ. Jyoti said, look at the chairs. The chairs in the room A is costlier than in room B. એટલે કે ચેર્સ તરફ જુઓ કે એની જે ચેર્સ છે એ બી ના કરતા કેવી લાગે છે? થોડી કોસ્ટલીયર એટલે મોંઘી છે, જોઈને જ ખબર પડે છે. ઓકે, કોસ્ટલીયર ધેન એટલે આ પણ કઈ ડિગ્રી થઈ વિદ્યાર્થી મિત્રો? આ થઈ કમ્પેરેટિવ ડિગ્રી. ઓકે, હવે Radha said, Feng Shui is shorter than statue of God. હવે આપણે એ જોવાનું છે કે અહીંયા ફેંગશુઈ આપેલું છે અને આ ભગવાનનું સ્ટેચ્યુ આપ્યું છે, પૂતળું. તો સ્ટેચ્યુ કરતાં ફેંગશુઈ શું છે? ઇઝ શોર્ટર ધેન એટલે કે થોડું શોર્ટ છે. ઓકે, અહીંયા પેરેગ્રાફ પતે છે, આપણે અહીંયા સમજી લીધું. હવે આગળ જોઈશું. Okay students, now we have to learn activity 3. Activity 3, here is the picture of solar system. એટલે કે સૂર્યમંડળનું અહીંયા પિક્ચર આપેલું છે. વોટ ઇઝ સોલર સિસ્ટમ? સૂર્યમંડળ શું છે? તમે સાયન્સની અંદર ભણી ચૂક્યા છો કે વોટ ઇઝ સોલર સિસ્ટમ, હાઉ મેની
planets are there in solar system and how far they are from the sun. ઓકે, તો એ આપણે સમજી ગયેલા છીએ, સાયન્સમાં તમે શીખી જ ગયેલા છો. ઓકે, તો અહીંયા સોલર સિસ્ટમ એટલે કે સૂર્યમંડળનું આ પૂરું એક પિક્ચર આપેલું છે. એના પછી એની નીચે પૂરો ડાયાગ્રામ આપેલો છે કે મર્ક્યુરી એનું સનથી કેટલું ડિસ્ટન્સ છે, તેના ઉપર કેટલું ટેમ્પરેચર છે, ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન ધ કિલોમીટર, અને નંબર ઓફ મૂન્સ. હવે નંબર ઓફ મૂન્સ એટલે કે તમને ખબર હશે કદાચ કે દરેક જે પ્લાનેટ છે, ગ્રહ છે, એને દરેકને પોતાના મૂન હોય છે, ચંદ્ર હોય છે પોતાના. ઓકે, તો કયા પ્લાનેટને કેટલા ચંદ્ર છે એ પણ અહીંયા આપેલું છે, કયું પ્લાનેટ કેટલું દૂર છે એ પણ આપેલું છે. વિનસ ફોર એક્ઝામ્પલ ડિસ્ટન્સ ફ્રોમ ધ સન, મર્ક્યુરીનું ડિસ્ટન્સ સનથી કેટલું છે તો 0.39 કિલોમીટર છે એયુમાં. પછી એસ્ટ્રોનોમિકલ યુનિટ કહેવાય એયુ એટલે એયુ મીન્સ એસ્ટ્રોનોમિકલ. હા, ઓકે, અહીંયા આપેલું છે એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ. ઓકે, તો એયુ મીન્સ એસ્ટ્રોનોમિકલ યુનિટ્સ. ટેમ્પરેચર ઇન સેલ્સિયસ, સેલ્સિયસમાં મર્ક્યુરી પર કેટલું ટેમ્પરેચર હોય છે 180 સેલ્સિયસ ટુ 43 સેલ્સિયસ. ઓકે, ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર, મૂનથી કેટલા કિલોમીટર દૂર છે જે આપણો ચંદ્ર છે એનાથી, તો 4878 કિલોમીટર્સ છે દૂર. અને નંબર ઓફ મૂન્સ, તો મર્ક્યુરી ઉપર પોતાનો કોઈ મૂન નથી. ઓકે, આફ્ટર ધેટ વિનસ હેવ 0.72 ડિસ્ટન્સ ફ્રોમ ધ સન એસ્ટ્રોનોમિકલ યુનિટ્સની હિસાબે. ત્યાં ટેમ્પરેચર છે 465 સેલ્સિયસ, ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર 12,104. ઓકે, એને પણ કોઈ મૂન નથી પોતાનો. અર્થ એ ડિસ્ટન્સ કેટલું છે એસ્ટ્રોનોમિકલ યુનિટની હિસાબે, અર્થ 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ દૂર છે સનથી. ઓકે, અને એટલું દૂર છે તમે જાણો જ છો કે પૃથ્વી પર જીવન કેમ છે, અર્થ પર લાઈફ કેમ છે, કારણ કે અર્થ એ એવા ડિસ્ટન્સ પર છે સનથી કે જેના લીધે 1 ડિસ્ટન્સ એસ્ટ્રોનોમિકલ યુનિટ પ્રમાણે 1 આપેલું છે, અને એના લીધે શું છે અહીંયા ટેમ્પરેચર એટલું હાઈ પણ નથી, લો પણ નથી. અને બીજું એ છે કે પૃથ્વી પર હવા છે, વાતાવરણ છે, કારણ કે ટેમ્પરેચરના હિસાબે સનથી જેનો ડિસ્ટન્સ છે અર્થનું એ પણ એકદમ પરફેક્ટ છે, અને અહીંયા ટેમ્પરેચર છે, હવા છે, અને એના લીધે જ મનુષ્ય જીવન પોસિબલ બન્યું છે. માટે અર્થ પર આપણી લાઈફ છે, જ્યારે બીજા ગ્રહો પર લાઈફ નથી. આપણે શોધી રહ્યા છે લાઈફ છે કે નહીં, અને એટલા માટે જ એસ્ટ્રોનોટ જઈ રહ્યા છે સ્કાયમાં અથવા પ્લાનેટમાં કે બીજા, કે જેથી ત્યાં લાઈફ શક્ય છે કે નહીં, પોસિબલ છે કે નહીં એ શોધી રહ્યા છે. પણ પૃથ્વી પર અર્થ પર લાઈફ કેમ છે એ તમે સમજી શકો છો. ઓકે, નાઉ ઇટ ઇઝ આપણે અર્થ પરનું ટેમ્પરેચર જોઈએ તો 89 સેલ્સિયસ ટુ 58 સેલ્સિયસ છે. ડિસ્ટન્સ ફ્રોમ ધ મૂન ઇન કિલોમીટર 12,756. નંબર ઓફ મૂન, આપણી પાસે એક મૂન છે જે આપણે જોઈએ છે. ઓકે, સો એ રીતે જોવાનું છે કે માર્સનું અંતર કેટલું છે 1.52, 82.0, 6787 અને 2 મૂન્સ છે. એને જુપિટરનું અને સેટર્નનું પણ અહીંયા આપેલું છે. અને આ રીતે અહીંયા હું તમને એયુ એટલે એસ્ટ્રોનોમિકલ યુનિટ એ પણ બતાવી દઉં. ધ વિનસ ઇઝ બિગર ધેન ધ, વિનસ કે શાનાથી મોટો છે, બિગર ધેન ધ અર્થ આવે કે મર્ક્યુરી એ બતાવવાનું છે તમારે. તો વિનસ શાનાથી મોટો છે, વિનસ ઇઝ બિગર ધેન ધ અર્થ. ઓકે, ખાલી જગ્યાએ સ્મોલર ધેન ખાલી જગ્યા કયો નાનો છે, મર્ક્યુરી ઇઝ સ્મોલર ધેન વિનસ. વિચ પ્લાનેટ ઇઝ ફાર્ધર ફ્રોમ ધ સન, સનથી સૌથી દૂર કયો છે, જુપિટર ઓર સેટર્ન. તો સન અહીંયા આપેલો છે, આપણે જોવા જઈએ તો જ્યુપિટર અથવા સેટર્ન, સનથી દૂર કયો છે તો આપણે જોઈએ તો જ્યુપિટર અહીંયા છે, જ્યારે સેટર્ન અહીંયા છે તો સેટર્ન આવશે. ઓકે, તો અહીંયા આવશે સેટર્ન. ઓકે, વિચ પ્લાનેટ ઇઝ બિગર ધેન ધ સેટર્ન, ધ માર્સ ઓર ધ જ્યુપિટર, માર્સ અથવા જ્યુપિટર, તો ત્યાં આવશે જ્યુપિટર. ઓકે, અને વિચ પ્લાનેટ હેવ હાયર ટેમ્પરેચર ધેન ધ માર્સ, માર્સ કરતાં વધારે ટેમ્પરેચર કયા પ્લાનેટ ઉપર છે, તો માર્સ અહીંયા આપેલું છે, એના કરતાં હાયર ટેમ્પરેચર કોનું છે, અર્થ.